હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7। આપણે પાર્થેશ્વર મહાદેવનું સર્જન કરી લીધું અને પૂજાય કરી લીધી। હવે આરતી ઉતારવાની છે। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। અત્યારે આપણે ઉપાધિ કાંઈ નથી, પણ એક જ છે કે રોપની ઉપાધિ ન કરવી હોય ને તોય થઈ જાય। મરચીનો રોપ હજી એની ને એની જગ્યાએ ઊભો છે। જગ્યા ફેરી નથી તે સારું છે ને, એટલું પી તો જાય છે અહીંયા। એ વાત થાશી, પી જાય છે, પાણી ચડી જાય છે, નકર તો હુકાઈ જાય તો પાછો પ્રશ્ન રહે। પછી તો એમાં કાળા તલ જ વાવવાના રહે। એટલે પરિસ્થિતિ આપણે દીને દીએ જેમ દી વધતા જાય એમ ભયંકર પરિસ્થિતિ, એટલે ખરાબ પરિસ્થિતિનું સર્જન થાય છે। કારણ કે આજ ઉગી ગયેલો મોલ છે બધે, અને અમુક મોલ ઉગી ગયેલો એ હુકાવાનો પ્રશ્ન, અને મરચીનો રોપ આપણે તૈયાર છે સોંપવાનો, એ ફેર રોપણી કરવાનો પ્રશ્ન। એટલે પ્રશ્ન તો બધાય રહેવાના જ છે, કારણ કે આપણી ખેતી જ વરસાદ આધારિત ખેતી છે। વરસાદ ન આવે એટલે બધું નકામું। જે આપણે ગામમાં બેઠા હોય તો ઘણા ખેડૂતો એવી વાતું કરે કે ભાઈ હવે આપણે મરચી વાવેતર બંધ રાખવું છે। એટલે એનું કારણ છે કે વરસાદ થતો નથી અને પાણી હાવ ઓછું હોય, અને જો કદાચ ને વરસાદ ઓછા આટકો થાય તો પાણી પૂરું પડે નહીં મરચીને। એટલે કે આપણે પ્લાનિંગ જ વરસ પ્રમાણે કરી નાખી। વરસાદ નથી થતો તો એવો કંઈ તલ કે એવો મોલ વાવી દે તો 2 મહિનામાં થઈ જાય ને ઓછા વરસાદે થઈ જાય, કુદરત આધારિત કે જેને પાવું ન પડે, અને 1.5 ઇંચ વરસાદ આવ્યા રાખે તો રેડા રપટે ઉત્પાદન થઈ જાય। એટલે આપણો મરચીનો રોપ અત્યારે જોઈને તો કાંઈ ઘટે નહીં ને એવો કમ્પ્લીટ થઈ ગયો। અને આમ જોઈને તો એનો સમય હવે જ છે। કાયદેસર મરચી ફેર રોપણી કરવાનો સમય 1.5 મહિનાનો। આપણે વાવ્યો હોય ને ત્યાંથી 1.5 મહિનો થાય ને એટલે એ મરચી તમે ફેર રોપણી કરી શકો, કારણ કે એ મરચું જે તમારી છોટે એ બગડવાની બીક ન રહે। 1.5 મહિને છે ને એકદમ એનું થળિયું મજબૂત થઈ જાય, કંઈ ઘટે નહીં ને એવું, કે કદાચ ને સેજ તડકો હોય ને તો એને અસર ન કરે, કારણ કે એનું થળિયું મજબૂત થઈ જાય। જેને ઊભું રહેવું હોય ને એ ઊભી રહેવાની એનામાં ખુદમાં ક્ષમતા હોય, એ ક્ષમતા એને પ્રાપ્ત થઈ ગઈ અત્યારે। પણ આપણે થોડોક વધારે વિકાસ કર્યો રોપે, એનું કારણ છે કે આપણે આ 2 કેરામાં 1 ટ્રેક્ટર તો દેશી ખાતર નાખી દીધું, અને પ્લસ NP ખાતર નાખ્યું, એટલે એને જોઈને એના કરતાં વધારે પોષણ મળી ગયું, એટલે થોડોક વૈધ વધારે કરી ગયો। નકર આનાથી એને 4 આંગર 5 આંગર નીચો હોય તો હજી એટલો બધો કંઈ ઊંચાઈ એની હોય નહીં। એટલે હવે જો 5 દીમાં વરસાદ થઈ જાય તો હજી રોપ સોંપવામાં કોઈ જાતનું મોડું નથી, એનો ટાઈમ જ છે, એટલે ટાઈમે સોંપાય। જો આપણે 25 તારીખની કે 27 તારીખની આડેગાળે વરસાદ થઈ જાય તો કોઈ જાતનો વાંધો નથી, પણ હવે આમ જોઈને તો મોડું થતું જાય છે। કારણ કે ખેડૂને ઉપાધિ છે ને, તો અત્યારે મોલ ઊભો છે ને એના કરતાં વધારે ઉપાધિ પાણી જમીનમાં થયું નથી, પાછું પાવું હોય તો એની વધારે ઉપાધિ છે। બાકી અત્યારે જે મોલ છે ને એને તો હજી કદાચ 5 દી વહી જાય તો હાલો કાઢી નાખે કે હુકાઈ જાય એમ નથી હાલે, પણ પાણી નથી ને સ્ત્રોત એની ઉપાધિ વધારે છે, કારણ કે આ બધી વસ્તુ છે ને શિયાળું મોલ છે, અને પાણી ચડે ને તો જ આ થાય, નકર આ કાંઈ થાય નહીં। એટલે અત્યારે મરચીના રોપમાં આપણે કોઈ જાતનો રોગ નથી, થીપ કથીરી એકદમ નરવો છે। વરસાદ નથી થતો તો કઈ એટલું બધું નિરીક્ષણ કરવાય નથી ના, એમાં કાંઈ ઘટે એમ જ નથી, એક ક્યાંય એટલે ક્યાંય એમાં જરી કંઈ પાંદ કુકડાતું નથી, એકદમ એવા પાંદ છે, કાંઈ ઘટે નહીં ને એવા કુણેપમાં કાંઈ ઘટે જ નહીં। અને એ બધી વસ્તુ કઈ આવે રોગ, કે એમાં મરચા લાગે, એક મરચીમાં 25, 30 કે 40 મરચા લાગે ને પછી જ એમાં રોગનો એટેક આવે, કારણ કે મરચા લાગે ને એટલે રોગ પ્રતિકારક શક્તિ ઘટે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે એને બધોય મંદવા લાગુ પડે। આપણે ખડેલું હોય કે ગાય વળકી હોય એને કોઈ જાતનો પ્રશ્ન ન હોય, વ્યાય ને 2 મહિના 3 મહિના પછી એને રોગ પ્રતિકારક શક્તિ ઘટે, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે એને બધોય મંદવા લાગુ પડે। આપણે ખડેલું હોય કે ગાય વળકી હોય એને કોઈ જાતનો પ્રશ્ન ન હોય, વ્યાય ને 2 મહિના 3 મહિના પછી એને રોગ પ્રતિકારક શક્તિ ઘટે, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે એને બધોય મંદવા લાગુ પડે। આપણે ખડેલું હોય કે ગાય વળકી હોય એને કોઈ જાતનો પ્રશ્ન ન હોય, વ્યાય ને 2 મહિના 3 મહિના પછી એને રોગ પ્રતિકારક શક્તિ ઘટે, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે એને બધોય મંદવા લાગુ પડે। આપણે ખડેલું હોય કે ગાય વળકી હોય એને કોઈ જાતનો પ્રશ્ન ન હોય, વ્યાય ને 2 મહિના 3 મહિના પછી એને રોગ પ્રતિકારક શક્તિ ઘટે, અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે એને બધોય મંદવા લાગુ પડે। આપણે ખડેલું હોય કે ગાય વળકી હોય એને કોઈ જાતનો પ્રશ્ન ન હોય, વ્યાય ને 2 મહિના 3 મહિના પછી એને રોગ પ્રતિકા
પછી એને દૂધ આપવાનું ચાલુ કરે ને દૂધ આપવાનું ચાલુ કરે એટલે એના શરીરમાં અમુક જાતના હોર્મોન્સ ઘટે એટલે એ માંદું પડે. એમ આને એવું છે કે મરચાં સૂંઘવાનું ચાલુ કરે ને પછી એમાં રોગ આવે. એટલે જો આપણા જમીનમાં પૂરતા બધાય તત્વ દીધા રાખીને તોય આપણે કુકડીમાં થીપમાં ઘણો ફેર પડે. એટલે આપણે તો ઠીક દેશી ખાતર ઘણું ભરેલું છે, થાય વીઘે 4 ફેરા નાખ્યા એટલે લગભગ આપણે તો તત્વ ઘટશે નહીં. અને તેમ છતાં આપણે ઉપરથી ને ટપક દ્વારા આપ્યા રાખીએ એટલે વાંધો ન આવે. પણ એ બધો વરસાદ થાય પછીનો પ્રશ્ન છે. અત્યારે તો આપણે રોપ ખાલી જોવા આવ્યા કે રોગ છે કે નહીં, એકદમ નૈરવો હે, કાંઈ ઘટે નહીં નેવો. રીંગણીમાં તો ટોપા આવવા માંડ્યા આમ જો. હા, રીંગણી રોપ તો આનાથી 5-7 દી વાહે કર્યો તો એ થઈ ગયું કમ્પ્લીટ. હા જો એમાં આવ્યા માંડ્યા. એટલે એ તો આજે આપણે રીંગણી તો સોંપી દેવી છે. રીંગણી ટમેટાની તો શાકભાજી પાહું ને ત્યાં ભેગી સોંપી દેવું એટલે એ તો લાગી જાય. હા તે અહીંયા સોંપી દેવું. હા, અને પછી જ પાવું શાકભાજી. હા. જો આપણે કાલ ગુવાર ને ભીંડોનું વાવેતર થઈ ગયું, ક્યારો થઈ ગયો કમ્પ્લીટ. હવે ખાલી પાવાની જ વાર છે. અને આ આપણે ખાડા કરી લીધા છે રીંગણી રોપવા હાટું. કારણ કે રીંગણી આમ કે આ ઉપર વાવી તો અહીંયા પાણી પાવાનો પ્રશ્ન રહે ને અહીંયા આપણે ખોળ પાતા ભેગી પીજે. એટલે પેલા આપણે નાનજી બાપા કે આગળ રીંગણી વાવી દઈ 9-10 છોડવા એટલે અહીંયા લગી આપણે આવશે રીંગણી. અને અહીંથી પછી વાવશું ટમેટી, કારણ કે ટમેટીને પાણી ઓછું જોઈએ અને રીંગણીને પાણી વધારે જોઈએ. એટલે એક અહીંયા ટમેટીની ને એક રીંગણીની વાવી અલગ અલગ થાય. એટલે રીંગણી આપણે અહીં લગી વાવીને પછી ટમેટી વાવશું એટલે અલગ જ આખું શાકભાજી આપણું થઈ જાય. એમ ઓલું હેતી મરચી ભેગી આપણે ટમેટી વરહો વરહ વાવતા હતા, પણ એના કરતાં સારું એમ. આવી રીતે આપણે સોંપી દઈ. અને રોપાઈ રીંગણીનો કંઈ ઘટે નહીં એવો થઈ ગયો મોટો. આપણે ઝીણો ઝીણો જ લીધો, બહુ મોટો નથી લીધો. રીંગણીનું વાવેતર થઈ ગયું અને હવે વાવી દઈ ટમેટી. અને ટમેટી આપણે ટપક માથે નથી વાવી, નકર તો ટપક માથે જ વાવ્યા મરચી ભેગી. અને અહીંયા કદાચ વાવેતર કરશું એવું લાગશે તો, પણ અત્યારે કીધું અહીંયા સોંપી દઈ તો એનું કામ તો મંડે ચાલુ થવા, પ્રોસેસ ચાલુ થઈ જાય ને એની. ને એવું લાગશે ને તો અહીંયા આપણે કંઈક મેળો કે એવું વારા હરખાઈ બાંધી દેવું એટલે વાંધો નહીં આવે. બાકી ટપક જેવું તો ન જ થાય. અને અત્યારે તો અહીંયા કીધું વાવેતર કરી દઈ. રોપ તૈયાર થઈ ગયો છે. આજ સવારે જોયો તો આપણે એમ શું કીધું હવે એનું વાવેતર કરી દેવું છે, નકર બહુ મોટો થઈ જાય પછી. ટાઈમ થયો છે બપોરના 11:30 એટલે કીધું આપણે છે ફ્રી. અને ભાઈ આપણે કાલે ખાંડના લાડવા સંભાળ્યા હતા એટલે કાલે જ કંઈ બનાવ્યા નહીં, પાક બનાવી દીધો હતો એટલે પછી લાડવા બનાવ્યા નહીં. પણ આજે મને એમ થયું કે સ્કૂલેથી આવશે 1:30 વાગ્યા હતા, લઈને બનાવીને રાખું. એને તો ખાવું તો હું હોય, પણ વેનને એને યાદ આવ્યું તો આપણે એમ થાય બનાવી દે એટલે એની વાહે બધાય ખાય એમ. એટલે જો લાડવા આપણે બનાવવાના ચાલુ થઈ ગયું છે. લોટ બાંધી પીંડિયા કરી લીધા છે અને એ ઘણો તો તૈયાર થઈ ગયો છે. ને હમણાં બધાય તરાઈને ચાહણી લઈ લે. ચાહણી લેતા શું વાર લાગે? અમારે દેવાંશ ગમે એ વસ્તુ બનાવવાની હોય ને એટલે એમ કે હાલ્યો ને એમાં શું વાર લાગે એમ, એને જ કંઈ ખબર હોય નહીં. અને આપણે મોબાઈલમાં કંઈક જોતા ને તો એટલે એમ કે એ શીખી લેજે, એ પછી બનાવશે. આપણે અહીંયા એક ઘાણું તળાઈ ગયો, જો અંદરથી જરાય કાચા ન હોવા જોઈએ. બીજો તળાય છે અને ત્રીજો બાકી છે. 3 ઘાણવા થાય ને આપણે રસોઈને ખાલી રોટલી જ બનાવવાની છે. ને ત્યાં આપણે લાડવા વચ્ચે બની જાય એટલે આપણે જોઈએ ચોરાનું શાક કરી દીધું છે લીલા, ને ગુવાર ને કોઠીબાની કાચરી તરી લીધી છે. અને અહીંયા લોટ બાંધી રાખી દીધો એટલે રોટલી ગરમા ગરમ બનાવશું. એનાએ દેવાંશભાઈને આપણે એટલા લાડ લડાવે કે એની વાત કરીમાં. કારણ કે ભાઈ કાલે એમ કહેતો મને કે લાડવા ખાવા છે કંઈક ગયરું તો એના માટે જાય પીંડિયા તરાઈ ગયા ને ભાંગી ગયા.
એને હાલતા ગયરું ગયરું ખાવું હોય. હા અને દુનિયામાં કહેવાય તો આમથી નથી કે જનેતાની તોયલે કોઈ નો આવે. એને કઈ એને તો આત્મામાંથી જ એને ઉભરો આવે હા. એના સંતાન માટે. ઈ કે ઈ હાજર કરી જ દે. એટલે આપણે જો હવે પિંડિયા તરાઈને ભાંગી ગયા, હવે ભૂકો થઈ ગયા એટલે હમણાં લાડવા તૈયાર. હા હો. આ ઠરી જાય ને દેવાંશભાઈ આવી જાય 1 વાગ્યા. ત્યાં જ મોડું થાય. હા. થોડુંક આપણે વચ્ચે લાડવા બનાવી છે એટલે ત્યાં દેવાંશ આવશે ને એટલે બધા હારે જ જમશું. લાડવા વધી રહ્યા હતા અને પીંડિયા જો આપણે એકદમ સરસ તળાઈ ગયા છે. જો કાચા હોય ને તો લાડવામાં પાછી ચણાના લોટની સુગંધ આવે. હા. એટલે લાડવા ભાવે નહીં. પીંડિયા હરખા તળે ને તો જ લાડવા સારા થાય. હા. ચાલો હવે ભૂકો કરીને ચાળણી લઈ લઈએ. તો પછી લાડવાનો કલર લઈ આવ્યા. ભૂકો બની થઈ ગયો તૈયાર અને અહીંયા આપણે લાડવાનો કલર એ પાણીમાં મિક્સ કરીને રાખી દીધો ને અહીંયા લઈ લીધી ખાંડ. ને હવે ખાંડ ડૂબે ને એટલું પાણી નાખી દઈ. અને આપણે કિલો 1 લોટ છે એટલે કિલો 1 ખાંડ લીધી. ખાંડના લાડવા મોરા ન ભાવે, એ મીઠા જ હોય. આ ચણાના લોટના લાડવા મોરા ન ભાવે, એ મીઠા જ જોઈએ. એટલે એમાં 1 કિલો લોટ હોય તો 1 કિલો જ ખાંડ જોઈએ. ચાહણી આવી ગઈ છે. ચાહણી રકાબીમાં આમ તેમ દોડે નહીં ને એટલે ચાહણી આવી ગઈ હોય દોડવા માંડે તો નો લાડવા વરે. બીજું શું હોય એમાં? હા મિક્સ કરી કેટલી ખાંડ વગાડી? કિલો લોટ કિલો ખાંડ. હમે ચણાના લોટમાં ઓછી ખાંડ ન આવે. ધીમે ધીમે મનસે પકડવા. હા હવે પંખે આવું છે મારે. લાડવો કલર પકડશે. હવે આપણે નાખી દઈએ ઘી એટલે લાડવા આપણે કઈ ઘટે નહીં ને એવા થાય. અને અત્યારની ચાળણી થોડીક આકરી લેવી પડે. ચોમાસાનું ભેજનું વાતાવરણ હોય ને એટલે. ઉનાળાની ચાળણી થોડીક ઢીલી હોય ને તો હાલે. અને અત્યારની ચાળણી થોડીક આકરી લેવી પડે. ચોમાસાની ભેજવાળું વાતાવરણ હોય લાડવો ફૂગાઈ જાય નકર. આમાં કઈ ઘટશે નહીં, હમણાં જો બની જાય. બની જરીક ઘી વધારે નાખજો ને, કદાચ સાહણી વધારે આવી ગઈ હોય ને તોય ઢીલા પડી જાય ઘી નાખવો એટલે. કાબા ઢીલા થઈ જાય, કઈ નો ઓલું થાય કદાચ. આપણે વધારે આપણે બધું માપનું જ છે. ઘી નાખવાનું જ હતું આપણે. હા આ તો વધારે આવી ગઈ હોય તોય ઢીલું પડી જાય એમ. સરસ થાય લાડવા હા. ઘી નાખી. સ્વાદ સારો રહે. હાલ વારવા બેસી જવા. હા ખાવા લાવો. ખાવાની લાડવા વારવા. જો આપણા લાડવા એટલે લાડવા જ થાવો જોઈએ. એના ઢેફલા નો હાલે. અમારે મોરીસકમાં તો સિસ્ટમ જ છે લાડવાના ઢેફલા ક્યાંય મળે જ નહીં જોવા. હા મોહનતારની ઢેફલી હોય તો જ ઢેફલી મળે, બાકી આના તો ગડગડિયા લાડવા જ જડે. એટલે આપણે ગળગડિયા લાડવા જ કીરા. આ કહેતા હતા ઈ કે ઢેફલા કર નાખી એમ. કીધું ઢેફલા નહીં, ઈ લાડવા એટલે લાડવા જ થાય. હા ના અસલ થઈ ગયા, કઈ ઘટે નહીં એવા. હા એટલે લાડવા જો આપણે એકદમ સરસ બનીને થઈ ગયા તૈયાર. હવે ભાઈ આવે ને એટલે ખુશ થઈ જાય હા. દેખી. એટલે આપણે એવું નથી કે ભાઈ કે બધું બનાવી દે, બધું બનાવી દે, પણ નવીન ખાવાનું હોય ને રોંઢે નાસ્તામાં ને એવી. બાકી બપોરે શાક આપણે જે બનાવ્યું હોય ને ઈ જ ખવડાવી. હા. એને પોહલાવી ચખાડી પછી એને ભાવે ઈ જ ખવડાવી. પછી શાક આપણે રોજ એને બટેકાનું કે એક પણ કોઈ પણ શાક ખવડાવી તો પછી ક્યાં જઈને પ્રશ્ન થાય. શાક બધાય ખાતા શીખવાડ્યું છે, હા. પણ આવી રીતના કે ઈ બનાવી દેવાના.